નમસ્તે. આજે ખૂબ સરસ આપણે એક ભાવનગરના બોર તળાવની પાસે જે ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, ખૂબ સારા વૃક્ષો વાવ્યા છે તેની એક વાત કરીશું. એક સમય હતો જ્યારે શહેરોમાં હરિયાળી ઓછી થઈ જઈ રહી હતી અને વૃક્ષોની જગ્યાએ કોન્ક્રીટના વધુ મકાન થઈ રહ્યા છે અને પ્રકૃતિ જાણે માણસથી દૂર થતી જઈ રહી હોય તેવું થતું હતું. પણ ભાવનગરના બોર તળાવ આગળ એક સુંદર સપનું સાકાર થયું છે. જ્યાં પહેલાં સામાન્ય જગ્યા હતી ત્યાં આજે મિયાવાકી જેવી પદ્ધતિથી તૈયાર થયેલું એક નાનકડું જંગલ ઊભું થઈ રહ્યું છે, જ્યાં દરેક છોડ, દરેક ઝાડ, દરેક ફૂલ જાણે જીવનની નવી કહાની કહે છે તેવું લાગે છે. અહીં વાવવામાં આવેલ વિવિધ પ્રકારના સ્થાનિક વૃક્ષો, મોટા ઝાડ, કુદરતી અનોખું સંતુલન અને જ્યારે રંગબેરંગી ફૂલ ખીલે છે ત્યારે લાગે છે કે કુદરત પોતે સ્મિત કરી રહી હોય. આ હરિયાળું સ્થાન માત્ર છોડ અને ઝાડથી ભરેલું નથી, પણ આ તો જીવન સૃષ્ટિ સાથે એક સુરક્ષિત ઘર બની રહ્યું છે. સવારના સમયે જ્યારે પક્ષીઓનું કલરવ ગુંજે છે અને મોર પોતાની સુંદરતા સાથે અહીં નિર્ભય ફરી રહ્યો હોય છે, ત્યારે આપણે લાગણી થાય છે કે પ્રકૃતિ ફરીથી જીવંત બની ગઈ છે. સરસ રીતે ઝાડવા વાવવામાં આવવાના છે, ડિઝાઇન સરસ ગોઠવેલી છે, બધા વિભાગો અલગ અલગ કરવામાં આવે છે અને આ આવેલા ઝાડ પરથી વિકસી તૈયાર થાય છે ત્યારે આપણને એવું લાગે છે થોડા સમયમાં જ આ વિસ્તાર ઘન જંગલ જેવો બની જાય છે, જે હવાને શુદ્ધતા બનાવે છે, તાપમાન ઘટાડે છે અને આવનારી પેઢી માટે સ્વાસ્થ્ય પર્યાવરણ બનાવે છે. આ જે ઝાડો બધા પ્રકારના વાવીને જે ફોરેસ્ટ નાનું તૈયાર કર્યું છે એ માત્ર એક પ્રોજેક્ટ નથી, આ તો માણસ અને પ્રકૃતિ વચ્ચે ફરીથી જોડાયેલી લાગણી છે. આવો સંદેશો છે કે જો આપણે પ્રકૃતિને પ્રેમ કરીશું તો પ્રકૃતિ પણ આપણને જીવન સુંદર બનાવી દેશે. તો ચાલો આપણે પણ એક નાનકડું પગલું લઈએ, એક વૃક્ષ વાવીએ, કારણ કે કદાચ એ એક વૃક્ષ આવનારી પેઢી માટે જીવન બની શકે છે. એક વૃક્ષ અનેક આશા. પ્રકૃતિ પ્રેમ એ જીવનનો પ્રેમ છે. તો આ વિડીયોમાં જે બતાવવામાં આવેલ છે તે બોર તળાવ આગળ તૈયાર થયેલું સુંદર મજાનું વૃક્ષારોપણ કરેલ છે અને ખૂબ નાની જગ્યા ઉપર ખૂબ સારા વિચારથી અલગ અલગ પ્રકારના ફૂલ, છોડ વગેરે વાવવામાં આવ્યા છે અને એનું સુંદર મજાનું વ્યૂ તમને જોવા મળે. એક બાજુ તળાવ છે, આ બાજુ સારા વૃક્ષ છે, અમુકમાં સરસ ફૂલ આવી ગયેલા છે. તો એકવાર સવારે સાંજે આપણે પ્રકૃતિ સાથે જોડાવા માટે એકવાર જરૂરથી વિઝિટ કરજો. અને આપનામાંથી કોઈ આ જગ્યાએ વિઝિટ કરી હોય તો અવશ્ય જણાવજો. અને આવા વિડીયો જોવા અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. આભાર.